આણંદ જિલ્લાના પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી। ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। કલેક્ટરે જણાવ્યું હતું કે આ સપ્તાહના આરંભમાં આપણે સૌએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક સમારંભ જોયો। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ વિવિધ લોકોપયોગી યોજનાઓ, નીતિઓ અને તેના અમલીકરણ માટે થયેલ નક્કર કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ નબળા વર્ગની આબાદીને આર્થિક સંકટથી બહાર લાવવા માટે લોકોને સહાયતા મળે એ હેતુથી સરકારે 81 કરોડથી વધુ લોકોને આવતા 5 વર્ષ સુધી મફત અનાજ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે। તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતને વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં હાથ ધર્યા છે। 35 દેશો પાર્ટનર તરીકે જોડાયા હતા। આ કાર્યક્રમના અંતે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરકારી વિભાગ કચેરીના અધિકારી કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું। આ પ્રસંગે સ્વામિત્વ યોજના હેઠળના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે વિકાસ કામો અર્થે રૂપિયા 25 લાખની રકમનો ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો।